મહેસાણા ખાતે અખિલ ભારતીય માથુર વેસી સમાજ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય મુકેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે 2022-25 વિકાસ યાત્રા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। સમાજ દ્વારા બ્લડ ડોનેશન, હર ઘર તિરંગા અને મેરી મિટ્ટી મેરા દેશ જેવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં સક્રિય યોગદાન બદલ ધારાસભ્યએ સમાજને બિરદાવ્યો હતો। આ બેઠકમાં અંગદાનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેના પગલે સમાજના આશરે 10થી વધુ લોકોએ સ્વેચ્છાએ અંગદાનની જાહેરાત કરી હતી। આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ વિજય શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાત માથુર વૈશ્ય સમાજની આ કાર્યકારી બેઠકની અંદર મને જે આમંત્રણ આપ્યું છે એ બદલ એમના પ્રમુખ શ્રી ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તા સાહેબ, માનનીય મંત્રી શ્રી નયનભાઈ, કોષાધ્યક્ષ પ્રદીપભાઈ, ઇન્કમિંગ પ્રેસિડેન્ટ વિજયભાઈ અને તમામ કાર્યકારિણીના મેમ્બરોને ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને અભિનંદન પણ આપું છું કે સમાજની કાર્યકારિણી બેઠકની અંદર મને એક મહેમાન તરીકેનું આમંત્રણ આપ્યું અને આજે હું પ્રભાવિત થયો છું। સમાજના લોક ઉપયોગી કામો આખા દેશના ગુપ્તા સમાજ દ્વારા કરવામાં આવતું એક જ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ એ બીજા સમાજ માટે પણ પ્રેરિત બની રહેશે અને સાથે સાથે લોક ઉપયોગી કામો જે સરકાર કરી રહી છે એવા ને એવા જ કામો એ પેરેલલ આ સમાજ કરી રહ્યો છે એ પણ પ્રેરણાદાયક છે અને આપના માધ્યમથી નવી પેઢી પણ આ સમાજના વિચારો સાથે જોડાય એવી હું સમાજના નવા યુવાનોને વિનંતી કરું છું। અને સમાજ એ ફક્ત લોકોનો સમૂહ નહીં પરંતુ વડીલોએ આપણને આપેલા મૂલ્યો અને સંસ્કારોનો એક સમૂહ છે અને એના થકી આ દેશ આગે વિશ્વની અંદર પણ પ્રચલિત થયો છે આપણા સંસ્કારોના મૂલ્યોથી। તો દરેકે દરેક વ્યક્તિઓ અહીંયા જે હાજર છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું અને ફરીથી સમાજનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય।